હેલો મિત્રો, કિસાન સાથીમાં તમારું સ્વાગત છે। મિત્રો આપણે ડ્રેગનના પ્લોટ પર છીએ। આપણો જ પ્લોટ છે મિત્રો। આપણે 1.5 એકરમાં વાવેતર કર્યું છે મિત્રો। 808 થોભલા છે મિત્રો ડ્રેગનમાં। આ ગરમીના કારણે ફ્લાવરિંગ ડ્રોપ થઈ ગયું છે મિત્રો। અને સાઈડમાં નીચે પપૈયાનું પ્લોટ છે। મિત્રો અગાઉ જે વરસાદ પડ્યો એમાં ફ્લાવરિંગ આવ્યું હતું મિત્રો, તમે જોઈ શકો છો। સારું એવું ફ્લાવરિંગ આવેલું છે મિત્રો। મિત્રો આપણે ગયા ચોમાસામાં 7મા મહિનામાં આનું પ્લાન્ટેશન કર્યું હતું અને અગાઉ પહેલાં બીજા મહિનામાં નર્સરી કરી હતી। પહેલાં એ નર્સરી કરીને પછી આપણે 7મા મહિનામાં જ્યારે વરસાદ આવે પછી આમાં પ્લાન્ટેશન કર્યું હતું। તો 7મો અને અત્યારે 7મો એટલે 12 મહિના થઈ ગયા મિત્રો। અને ડીશ ઉપર બી કમ્પ્લીટ ચડી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। ફ્લાવરિંગ બી તમે જોઈ શકો છો। હવે આપણે આને ફંગીસાઇડ આપીશું અને યુમિક એસિડ આપીશું ડ્રીપ દ્વારા મૂળમાં। અને મિત્રો પછી 4-5 દિવસ પછી વોટર સોલ્યુબલ ખાતર આપીશું। આપણે અગાઉ બેઝલ ડોઝ તો અગાઉ આપણો ભરેલો જ છે મિત્રો, તો બેઝલ ડોઝ આપવાની જરૂર નથી। અત્યારે વોટર સોલ્યુબલ આપીશું અને પછી 15 દિવસ પછી ફરીથી એક વખત ખાતરનો ડોઝ લઈ લઈશું, DAP ને NPK પોટાશ ને। તમારી જેટલી મેચ્યોર પ્લાન્ટ હોય, જે મધર પ્લાન્ટ હોય છે મિત્રો, જે સ્ટાર્ટિંગમાં આપણે પ્લાન્ટેશન કરીએ એ જેટલી મેચ્યોર પ્લાન્ટ હોય એટલું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બી સારું આવતું હોય છે। તમે જોઈ શકો છો કેટલું ફ્લાવરિંગ આવેલું છે એક જ ડોકા ઉપર। ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો।